नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुमधारी विजेन्द्र सुमंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निदाता। श्री समंत भद्र स्वामी विरचित रत्नकरंडक श्रावक आचार એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આચાર્ય શ્રી પ્રભાચંદ્રજીની ટીકા છે અને છોટાલાલભાઈએ એનું ગુજરાતી ભાષાંતર કર્યું છે. તો રત્નકરંડક શ્રાવક આચાર એમાં હવે સમ્યક દર્શનની વાત લીધી, એના પછી હવે જ્ઞાનની વાત કરે છે. એટલે બીજો અધિકાર છે જ્ઞાનાધિકાર, જ્ઞાન અધિકાર. એને એટલા માટે શરૂઆતમાં જ કહે છે કે અથ દર્શન રૂપમ ધર્મમ વ્યાખ્યાય જ્ઞાન રૂપમ તમ વ્યાખ્યાય તુમા. એટલે કે હવે સમ્યક દર્શન રૂપ ધર્મનું વ્યાખ્યાન કરીને, પેલા આપણે સમ્યક દર્શનની વાત કરી, સમ્યક દર્શન ધર્મ છે. તો સમ્યક દર્શન રૂપ ધર્મનું વ્યાખ્યાન, વિવેચન, વિસ્તાર કરીને હવે જ્ઞાન રૂપ ધર્મનું વ્યાખ્યાન કરવાને કહે છે. એમાં પહેલી ગાથા એટલે સળંગ ગાથા 42, શ્લોક 42. અન્યુન્યમ અનતિરિક્તમ અન્યુન્યમ અનતિરિક્તમ યથા તથ્યમ વિના ચ વિપરીતાત નિસંદેહમ વેદ યત આહુ તચ જ્ઞાનમ આગમિનમ. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે યત જે વસ્તુ સ્વરૂપને અન્યુન્યમ ન્યૂન્યતા રહિત, અન્યુન્યમ એટલે ન્યૂન્યતા રહિત, નાનું નહીં, ઓછું નહીં, અનતિરિક્તમ એટલે અતિરિક્ત નહીં પરંતુ અનઅતિરિક્તમ એટલે અધિકતા રહિત. અતિરિક્ત એટલે અધિક, એનાથી વિશેષ કરી અતિરિક્ત. તો કે છે કે ના, અનઅતિરિક્ત, અનઅતિરિક્ત એટલે કે અધિકતા રહિત. વિપરીતાત વિના એટલે વિપરીતતા વિના, વિપરીતતા રહિત. ચ નિસંદેહમ એટલે સંદેહ રહિત, માં કોઈ સંદેહ ન હોય એવું. યથા તથ્યમ જેમ છે તેમ વેદ જાણે છે, તત્વ તેમે આગમી ન હોય એટલે ગણધરો યા શ્રુત કેવળીઓ જ્ઞાનમ આહુ સમ્યક જ્ઞાન કહે છે. સમ્યક જ્ઞાન કોને કહે છે? તો કે જે વસ્તુને ન્યૂન્યતા રહિત, અધિકતા રહિત, વિપરીતતા વિના એટલે વિપરીતતા રહિત અને સંદેહ રહિત જેમ છે તેમ જાણે છે તેને સમ્યક જ્ઞાન કહે છે. કોણ કહે છે? આ ગણધરો અથવા તો શ્રુત કેવળીઓ કહે છે. કેવા જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાય? એમાં 4 શબ્દની મુખ્યતા છે. 4 શબ્દ મુખ્યપણે લીધા. ન્યૂન્યતા રહિત અને અધિકતા રહિત, બે વિરોધાભાસી શબ્દો છે. ન્યૂન્ય પણ નહીં અને અધિક પણ નહીં, ઓછું પણ નહીં, જરાય ઓછું નહીં, અને જે છે એના કરતા કોઈ વધારે પણ વસ્તુ એમાં આવે નહીં. એટલે કે એમાં કલ્પિત કોઈ વાત આવે નહીં. અધિકતા તો ક્યાંથી આવે? અંદર કલ્પિત ઉમેરીએ તો આવે,
ન્યૂનતામાં તો એમ થાય કે એને ખ્યાલ નથી એટલે, પણ અધિકતા ક્યાંથી આવી તો કે એમાં કલ્પિત ઉમેરવામાં આવે તો, એટલે ન્યૂનતા રહિત અને અધિકતા રહિત એટલે જેમ છે તેમ. વળી વિપરીતતા વિના કોઈ વિપરીતતા હોય નહીં. ભગવાનની વાણીમાં જેવું આવ્યું છે એનાથી કોઈ વિપરીતતા હોય નહીં. વિપરીતતા ન હોય અને સંદેહ પણ ન હોય. શંકા સંદેહ એમાં થાય જ નહીં. તો પછી કેવું તો કે જેમ છે તેમ, જેમ છે તેમ જાણે છે તો તેને ગણધરો શ્રુત કેવડીઓ સમ્યક જ્ઞાન કહે છે. બહુ સરળ સીધો સાદો અર્થ પહેલો તો આપણે પકડી લેવાનો કે 4 શબ્દો દ્વારા સમ્યક જ્ઞાનની વાત જે કરવામાં આવી છે, તો 4 શબ્દોમાં આચાર્ય ભગવાનને શું કહેવું છે? ટીકામાં કહે છે, સુખચંદ્રાચાર્ય ભગવાનની ટીકા છે કે યદ વેદ તદ આગમીન જ્ઞાનમ આહુ. જે જાણે છે તેને આગમના જાણનારા ગણધર્વ અથવા શ્રુત કેવડીઓ ભાવ શ્રુત રૂપ જ્ઞાન કહે છે. કોઈને પ્રશ્ન થાય કે જ્ઞાન કહે છે એમાં વળી આ ભાવ શ્રુત જ્ઞાન એકલો શબ્દ કેવી રીતે ક્યાંથી આવ્યો? ટીકાકારે આ કેવી રીતે મૂક્યો? બહુ શાંતિથી સમજવા જેવી વાત છે. એક એક વાતને આપણે જયારે પકડીએ ત્યારે આપણને થાય કે આચાર્ય ભગવાન લખનારા એવા અને ટીકા કરનારા પણ એવા. જ્ઞાન છે તે કેવું છે એની આગળ વાત કરે છે એટલે સમજાઈ જશે કે જ્ઞાન કોને કહેવાય. તો પછી ભાવશ્રુત જ હોય એ વાત પકડાઈ જશે. તો કે છે કે જે જાણે છે તેને આગમના જાણનારા ગણધરો અથવા શ્રુત કેવડીઓ ભાવશ્રુત રૂપ જ્ઞાન કહે છે. કેવી રીતે જાણે છે? કેવી રીતે જાણે છે? હવે એમાં 4 શબ્દો મૂક્યા. એક તો નિસંદેહ, નિસંશયપણે કોઈ એમાં સંશય નથી, કોઈ સંદેહ નથી. એક વાત, સંદેહ વિના જાણે છે, બધું સ્પષ્ટ, એમાં કોઈ સંદેહ છે જ નહીં, શંકા છે જ નહીં એવું. એટલે એક તો નિસંદેહપણે. બીજી વાત છે કે વિના ચ વિપરીતાત, એટલે વિપર્ય રહિત, વિપર્યના વ્યવચ્છેદ પૂર્વક. વિપરીતતાનો તો વ્યવચ્છેદ કરી નાખ્યો, વિપરીતતા તો છે જ નહીં, વિપરીતતા તો કાઢી નાખી. એમાં કોઈ વિપરીતતા નથી, સંદેહ પણ નથી અને વિપરીતતા પણ નથી. એટલે વ્યવચ્છેદ પૂર્વક એવો અર્થ થાય. વિપરીતતાના વ્યવચ્છેદ પૂર્વક, વિપરીતતાના નાશ પૂર્વક. વિપરીતતા નથી. તથા અન્યુન્યમ, એટલે ન્યૂન્ય નહીં, ઓછું નહીં. ઓછું નહીં એટલે કેટલું? તો કે પરિપૂર્ણ, જેટલું જેવું જેમ છે તેવું પરિપૂર્ણ. અન્યુન્યમ એટલે પરિપૂર્ણ, સકળ. સકળ વસ્તુ સ્વરૂપને, નહીં કે ન્યૂન્ય વિકલ વસ્તુ સ્વરૂપને, ઓછું ને વિકલ વસ્તુ સ્વરૂપને નહીં, પરંતુ સકલ પૂર્ણ પરિપૂર્ણ સકલ વસ્તુ સ્વરૂપને જાણે છે. તેને સમ્યક જ્ઞાન કહે છે. સંદેહ રહિત છે, વિપરીતતા રહિત છે, ન્યૂન્ય પણ નથી, એટલે સકળ વસ્તુ સ્વરૂપને એ જાણે છે. અને બીજી વાત સાથે લીધી કે એમાં વધારે કોઈ વાત નથી ઉમેરતા, અનઅતિરિક્તમ એમ લીધું ને, એટલે અધિકતા રહિત. તો એની વાત પણ આગળ કરે છે કે તો પછી એ વાતને અહીંયા લે છે. તો એમાં પ્રશ્ન કર્યો કે તો પછી જીવ આદિ વસ્તુ સ્વરૂપમાં અવિદ્યમાન હોવા છતાં, જે જીવ આદિ વસ્તુ સ્વરૂપમાં નથી એવું અવિદ્યમાન હોવા છતાં સર્વથા નિત્યત્વ, સર્વથા ક્ષણિકત્વ અને સર્વથા અદ્વૈત ઇત્યાદિ રૂપ કલ્પીને જે જાણે તે અધિકાર્થનું જાણનારું હોવાથી જ્ઞાન છે ને. વધારે આવો અર્થ બધો જાણે તો એ જ્ઞાન કહેવાય ને. પણ કેવી રીતે જાણે છે? કલ્પીને, વસ્તુમાં નથી એવી બધી વાત. એટલે કે છે કે પછી જીવ આદિ વસ્તુ સ્વરૂપમાં અવિદ્યમાન હોવા છતાં સર્વથા નિત્યત્વ, સર્વથા ક્ષણિકત્વ અને સર્વથા અદ્વૈત ઇત્યાદિ, આ તો 3 ઉદાહરણ તરીકે લીધા. એવું ઘણું બધું આવે, એવું અનેક રીતે એવું કલ્પીને ઇત્યાદિ રૂપ કલ્પીને, કલ્પના કરીને જે જાણે તે અધિકાર્થનું જાણનારું હોવાથી જ્ઞાન છે ને. તો કે છે ના, એ નથી. વસ્તુ સ્વરૂપથી અનઅધિકપણે જે જાણે છે તે જ્ઞાન છે.
જેવું વસ્તુ સ્વરૂપ છે એનાથી વધારે કલ્પના કરીને જે જાણે જે બીજું બધું એ નહીં, એ ના આવે. એ વસ્તુ સ્વરૂપમાં નથી, એનું નથી એવું સ્વરૂપ, તો એને પછી કોઈ પોતાની મતિ કલ્પના એ કહે તો એ જ્ઞાન થતું નથી. વસ્તુ સ્વરૂપથી અનઅધિકપણે જે જાણે, અધિકપણે જાણે એમ નહીં, વસ્તુ સ્વરૂપથી અધિકપણે નહીં એમ જે જાણે છે તે જ્ઞાન છે. પરંતુ તે વસ્તુ સ્વરૂપથી અધિક કલ્પનારૂપ શિલ્પીથી કલ્પિત કરાયેલું જે જાણે છે તે જ્ઞાન નથી. કોઈની કલ્પનાથી, અહીંયા કલ્પના કરનારને શિલ્પી તરીકે લીધા છે. વસ્તુ સ્વરૂપથી અધિક, જેવું વસ્તુ સ્વરૂપ છે એનાથી અધિક કલ્પનારૂપ, અને કલ્પના કરનાર કોણ છે તો કે શિલ્પી. શિલ્પીથી કલ્પિત કરાયેલું જે જાણે છે તે જ્ઞાન નથી, એને જ્ઞાન નથી કહ્યું. એટલે કોઈ મતિ કલ્પનાએ અનેક પ્રકારે જ્ઞાનના સ્વરૂપને વર્ણવે તો એ જ્ઞાન કહેવાય નહીં. જ્ઞાનમાં તો 4 જ વાત લીધી છે. નિમ્ન પણ નથી અને અધિક પણ નથી, જેવું છે તેવું કહેવું છે ને એટલા માટે. અને વિપરીતતા નથી અને સંશય પણ નથી. એ 4 વસ્તુ એમાં બધું કહી દીધું આચાર્ય ભગવાને. તો એ રીતે આ 4 વિશેષણોના સામર્થ્યથી તે યથાભૂત પદાર્થનું જાણનારું હોય છે એમ હવે દર્શાવે છે. યથા તથ્યમ એમ કહ્યું ને, શબ્દ પડે છે ને યથા તથ્યમ, એટલે યથાસ્થિત, જેવું છે જે રીતે છે તે રીતે વસ્તુ સ્વરૂપને જે જાણે છે તે ભાવશ્રુત રૂપ જ્ઞાન છે. ભાવશ્રુત રૂપ જ્ઞાન છે કારણ કે એવા રૂપવાળા જ્ઞાનને જ કેવળ જ્ઞાનની માફક જીવ આદિ સમસ્ત પદાર્થોના સ્વરૂપને સમસ્ત વિશેષો સહિત પ્રકાશવાનું સામર્થ્ય છે. એ જ્ઞાનમાં એવું સામર્થ્ય છે. કેવળ જ્ઞાનની માફક એમ લીધું. કેવળ જ્ઞાનમાં જે સામર્થ્ય છે એવી રીતે આ જ્ઞાન જે કહેવામાં આવ્યું તો એ જ્ઞાનમાં પણ એવું સામર્થ્ય છે કે વસ્તુ સ્વરૂપને યથા સ્વરૂપ જેમ છે તેમ યથા તથ્યમ, જેમ છે તેમ જાણવા વાળું આ જ્ઞાન છે. કેવળ જ્ઞાન તો બરાબર એમ જ છે. આ જ્ઞાન પણ એવું છે કે જેમ છે તેમ જાણે છે. અને પેલા 4 શબ્દ મૂકી અને એની સીમા નક્કી કરી દીધી. જરાય ઓછું પણ નહીં, જરાય નિમ્ન પણ નહીં, અને કલ્પિત એવું અધિક પણ નહીં. સંશય રહિત અને વિપર્ય રહિત. કોઈ એમાં સંશય પણ હોય નહીં અને વિપરીતતા પણ ન હોય એવું. અને પછી કહે છે કે યથાસ્થિત વસ્તુ સ્વરૂપને જે જાણે છે તે ભાવશ્રુત રૂપ જ્ઞાન છે. તો આ ભાવશ્રુત રૂપ જ્ઞાન હવે આપણને ખ્યાલ આવશે કે એ ભાવશ્રુત રૂપ હોવું જ જોઈએ. કેમ કે છે કે એવા રૂપવાળા જ્ઞાનને જ કેવળ જ્ઞાનની માફક જીવ આદિ સમસ્ત પદાર્થોના સ્વરૂપને સમસ્ત વિશેષો સહિત પ્રકાશવાનું આ જ્ઞાનનું સામર્થ્ય છે. કેવળ જ્ઞાનનું જે સામર્થ્ય છે એવી રીતે આનું પણ એવું સામર્થ્ય છે. તો આ જ્ઞાન કેવી રીતે હોય? એવું જ્ઞાન કેવી રીતે હોય? એ સમ્યક જ્ઞાન હોય અને એ ભાવશ્રુત હોય તો જ એ શક્ય છે, બીજી રીતે શક્ય નથી. કેમ કે ભાવશ્રુત ન હોય અને માત્ર માહિતી રૂપ હોય તો એને જ્ઞાન કેવી રીતે કહેવાય? કેમ કે એ તો સમસ્ત પદાર્થોને જાણવા વાળું થતું નથી. જીવ પદાર્થ આત્માને જાણવા વાળું એ થતું નથી. તો આત્માને જાણવા વાળું જ્ઞાન અહીંયા છે એ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. એટલે હવે એ જ્ઞાન હોય એટલે ભાવશ્રુત જ્ઞાન થયું. એનો અર્થ જ એ થયો કે ભાવશ્રુત જ્ઞાન હોય તો જ એ શક્ય છે. એટલે એક શબ્દ જે મૂક્યો છે એ બહુ કારણ છે એનું, એટલા માટે મૂક્યો છે. એ જ્ઞાનને કેવળ જ્ઞાનના અંશ તરીકે લીધું છે. કેવળ જ્ઞાનની માફક કે જેમ છે તેમ યથાતથ્ય જાણવા વાળું છે જ્ઞાન, એ જ્ઞાનની વાત છે. એટલી સુંદર ગાથા મૂકી છે અને તેની ટીકા કેટલી બધી અદભુત લખી છે. યથાતથ્યમ યથા અસ્તિત્વ વસ્તુ સ્વરૂપને જે જાણે છે એ ભાવશ્રુત રૂપ જ્ઞાન છે. કારણ કે એવા રૂપવાળા જ્ઞાનને જ કેવળ જ્ઞાનની માફક જીવ આદિ સમસ્ત પદાર્થોના સ્વરૂપને સમસ્ત વિશેષો સહિત, સમસ્ત પદાર્થ અને સમસ્ત વિશેષો સહિત, પર્યાય વગેરે સહિત પ્રકાશવાનું એનું સામર્થ્ય છે. એવું જ્ઞાન છે, એ સમ્યક જ્ઞાન છે.
અને એમ કોણ કહે છે? એવું કોણે કહ્યું? ગણધર ભગવાને એને શ્રુત કેવળી ભગવાને કહ્યું છે. અને તેથી પછી આપ્તમીમાંસા નો આધાર આપીને કહે છે કે તેથી આપ્તમીમાંસામાં કહ્યું છે કે કરીને આપ્તમીમાંસાનો શ્લોક કહ્યો કે સ્યાદવાદ કેવલ જ્ઞાને સર્વ તત્વ પ્રકાશને વેદ સાક્ષાત સાક્ષાત વ્યવસ્થિતમ ભવેત. અને એનો પછી અર્થ પણ કર્યો છે અહીંયા કે સર્વ તત્વોનું પ્રકાશન કરવામાં સ્યાદવાદ અને કેવળ જ્ઞાનમાં પરોક્ષ અને પ્રત્યક્ષની અપેક્ષાએ જ ભેદ છે. સર્વ તત્વોનું પ્રકાશ કરવા વાળા બંને છે. જે સ્યાદવાદ કહેતા શ્રુત જ્ઞાન, એ શ્રુત જ્ઞાન છે એ કેમ કે નયો ક્યાં પડે? મતિ જ્ઞાનમાં નય નથી પડતા, શ્રુત જ્ઞાનમાં નય પડે. અને જ્યાં નય પડે છે, બરાબર છે, ત્યાં નય પડે છે ને એની કથન પદ્ધતિ જે છે એ પદ્ધતિને આપણે સ્યાદવાદ કહીએ છીએ. સ્યાદવાદ મુદ્રિત જ્ઞાન જે છે તો એ શ્રુત જ્ઞાન છે. એ શ્રુત જ્ઞાન છે. શ્રુત જ્ઞાનમાં નય હોય છે, અનેક અપેક્ષાઓ સહિત આપણે જાણીએ છીએ. એટલે તો સ્યાદવાદ એટલે શ્રુત જ્ઞાન, એ રીતે અહીંયા એનો અર્થ લીધો. એટલે કે છે કે સર્વ તત્વોનું પ્રકાશન કરવામાં સ્યાદવાદ એટલે શ્રુત જ્ઞાન. અને બીજું શું છે? સર્વ તત્વોનું પ્રકાશન કરવા વાળું બીજું જ્ઞાન કયું છે? તો કે કેવળ જ્ઞાન. તો કે કેવળ જ્ઞાન અને આ શ્રુત જ્ઞાન એ બેમાં ફેર શું છે? સર્વ તત્વોનું પ્રકાશ કરવા વાળું આ જ્ઞાન શ્રુત જ્ઞાન અને બીજું કેવળ જ્ઞાન. તો કે એ બેમાં ફેર ક્યાં છે? તો કે પરોક્ષ અને પ્રત્યક્ષની અપેક્ષાએ જ ભેદ છે. આ સ્યાદવાદ જે છે એ પરોક્ષ છે અને કેવળ જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે. એ અપેક્ષાએ ફેર છે, પણ બંને જ્ઞાનની અંદર જણાય છે, જે જાણવામાં આવે છે કેવી રીતે છે એ તો વ્યાખ્યામાં જ કહી દીધું. 4 શબ્દો દ્વારા વાત કરી અને પછી કેવું યથાતથ્ય જે જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન છે. તેનાથી બીજું જ્ઞાન અવસ્તુરૂપ છે. બીજું જ્ઞાન જ્ઞાન જ નથી. આનાથી બીજું જ્ઞાન એ જ્ઞાન જ નથી, અવસ્તુરૂપ છે, એટલે એને જ્ઞાન જ ન કહેવાય. એક શબ્દનું અહીંયા તો મહત્વ છે. તેથી તે જ ભાવશ્રુત રૂપ સમ્યક જ્ઞાન જ ધર્મ છે એવો અભિપ્રાય છે. કારણ કે મુખ્યપણે મૂળ કારણ હોવાથી તેનામાં સ્વર્ગ અને મોક્ષના સાધનનું સામર્થ્ય છે. આવા સમ્યક જ્ઞાનમાં આવું સમ્યક જ્ઞાન જેને થાય છે એને પછી પોતે આગળ પોતાનો પુરુષાર્થ કરે છે તો સાથે રહેલા શુભ ભાવ છે એને કારણે એને સ્વર્ગની ગતિ વગેરે થાય છે. અને આ જ્ઞાનમાં એ આગળ વધી સમ્યક જ્ઞાન છે તો એમાં જ આગળ વધે છે. એટલે કે સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા વગેરે કરે છે તો સમ્યક જ્ઞાન પૂર્વક કરે છે. સમ્યક દર્શનની વાત તો લીધી, પણ હવે અહીંયા સમ્યક જ્ઞાનની પણ વાત લે છે. અને એમ એ મોક્ષ ને સાધે છે, મોક્ષના સાધનનું સામર્થ્ય છે. હવે ભાવાર્થ લઈએ. ભાવાર્થમાં કહે છે, બહુ સહેલો ભાવાર્થ લખી દીધો છે, આપણે બધી વસ્તુને છૂટી પાડી અને સમજ્યા. હવે અહીંયા ભાવાર્થમાં કહે છે કે જે વસ્તુના સ્વરૂપને ન્યૂનતા, અધિકતા, વિપરીતતા અને સંદેહ રહિત જેમ છે તેમ જાણે છે, યથાતથ્ય જાણે છે. વસ્તુના સ્વરૂપને, વસ્તુ એટલે દરેક 6 દ્રવ્ય અને એની અનંતકાળની, ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની બધી પર્યાયો, ત્રણેય લોકના 6 દ્રવ્યો, 6 બધા પદાર્થો, એની અનંત પર્યાયો, દરેકની અનંત પર્યાયો એ વસ્તુમાં આવી જાય. એ વસ્તુ સ્વરૂપ, એના સ્વરૂપને કેવી રીતે જાણે છે? ન્યૂનતા વિના, અધિકતા વિના, વિપરીતતા વિના અને સંદેહ વિના જેમ છે તેમ જાણે છે. યથાર્થ તેનો અર્થ થયો જેમ છે તેમ જાણે છે. તેને ગણધરો અથવા તો શ્રુત કેવળીઓ સમ્યક જ્ઞાન કહે છે. અર્થાત જે વસ્તુ સ્વરૂપને સંશય, સંદેહ, વિપર્ય અને અન્ય અધ્યવસાય રહિત જેમ છે તેમ જાણે છે તેને સમ્યક જ્ઞાન કહે છે. અને આ પ્રમાણ જ્ઞાનનું લક્ષણ છે. નિત્ય, અનિત્ય રૂપ, સામાન્ય, વિશેષ રૂપ એવું વસ્તુ સ્વરૂપ જેમ છે
તેમ જે જ્ઞાન જાણે તેને જ સત્યાર્થ જ્ઞાન, પ્રમાણ જ્ઞાન, સમ્યક જ્ઞાન કહે છે. અહીંયા જ્ઞાન અપેક્ષા એ વાત છે. અહીંયા પ્રમાણ જ્ઞાન જે છે, સત્યાર્થ જ્ઞાન છે, એને સમ્યક જ્ઞાન કહ્યું છે, તો જ્ઞાન અપેક્ષાથી વાત છે. આપણે અહીંયા નય અપેક્ષાની વાત નથી કરતા. પુરુષાર્થની અંદર જે વાત કરીએ છીએ ત્યારે એ વાત કરીએ છીએ કે પ્રમાણ જ્ઞાનમાં જે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપ કહેવાયું છે અને પછી જે પ્રયોજનવશ આપણે એક નયને મુખ્ય કરી અને આગળ વધીએ છીએ, એટલે આદરણીય જે છે એ અપેક્ષાથી જે દ્રષ્ટિના વિષયરૂપ એક નયની મુખ્યતાથી કરીએ છીએ એને આદરણીય કહીએ, એટલે એ અપેક્ષાએ પ્રમાણ જ્ઞાનને ત્યાં એ દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ ત્યાં નથી લીધું, એટલે એને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ આદરણીય નથી કહ્યું. પ્રમાણ જ્ઞાન તો પ્રમાણ જ્ઞાન જ છે, એ જ સત્યાર્થ જ્ઞાન છે. પ્રમાણ જ્ઞાન વિના તો વસ્તુ સ્વરૂપ પૂરેપૂરું ખ્યાલમાં આવતું નથી. વસ્તુ સ્વરૂપ પૂરેપૂરું જાણ્યા વિના કોઈ એક જ નયથી જો સાધના કરવામાં આવે તો વિપરીતતા આવી જાય. કોને ખબર એ નય સાચો છે કે નથી, એમ થઈ જાય. એટલે પ્રમાણ જ્ઞાન દ્વારા જ વસ્તુ સ્વરૂપને પ્રથમ જાણવું જોઈએ. એ જ સત્યાર્થ જ્ઞાન છે અને એને અહીંયા સમ્યક જ્ઞાન કહ્યું છે. અહીંયા નીચે થોડીક સ્પષ્ટતા કહે છે કે સંશય સંદેહ એટલે આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે એવો સંશય પડે ને, આમ હશે કે આમ હશે, આમ છે કે તેમ છે, એવું જે પરસ્પર વિરુદ્ધતાપૂર્વક બે પ્રકારનું જ્ઞાન તેને સંશય કહે છે. વિરુદ્ધ અનેક કોટી સ્પર્શી જ્ઞાનમ સંશય, એટલે એનો અર્થ એ છે કે જે આમ હશે કે તે આમ હશે, એમ જે બીજી રીતે હશે એવો સંશય પેદા કરવા વાળું જે જ્ઞાન છે એ પરસ્પર વિરોધતાપૂર્વક બે પ્રકારનું જ્ઞાન તેને સંશય કહે છે. વિપર્ય એટલે વિભ્રમ, ઊંધું, વસ્તુ સ્વરૂપ જેવું છે એનાથી વિરુદ્ધ, એટલે વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધતાપૂર્વક આમ જ છે એવું એક રૂપ જ્ઞાન તે વિપર્ય છે. વિપરીતૈક કોટી નિશ્ચયો વિપર્ય એટલે વિપર્ય, વિભ્રમ, વસ્તુનું જેવું સ્વરૂપ છે એનાથી વિરુદ્ધતાપૂર્વક જે છે, અને વિરુદ્ધતાપૂર્વકમાં પાછું એમ જ કે આમ જ છે એવું એક રૂપ જ્ઞાન તે વિપર્ય છે. અનદ્યવસાય એટલે વિમોહ, મોહ સહિત કંઈક છે એવો નિર્ધાર રહિત વિચાર, તેનું નામ અન્યવસાય છે. વિમોહ કિમિત્યાલોચનમ માત્રમ અનદ્યવસાય, કંઈક છે એવો નિર્ધાર રહિત, કાંઈ નિર્ધાર થતો નથી એવો વિચાર, તેનું નામ અનઅધ્યવસાય છે. અનઅધ્યવસાય વિચાર વિકલ્પ છે તે અધ્યવસાય છે, અને આ અનઅધ્યવસાય છે, કંઈક છે પણ કાંઈ બીજો વિશેષ વિચાર નથી થતો તે. કેમ કે અહીંયા અનઅધ્યવસાય લેવામાં આવ્યું છે ને એટલે. તો વિશેષની અંદર કહે છે કે આ શ્લોકની ટીકામાં સામાન્ય જ્ઞાનને પહેલું ભાવશ્રુત રૂપ જ્ઞાન, બીજું યથાભૂત અને ત્રીજું જીવ આદિ સમસ્ત પદાર્થોના સ્વરૂપને કેવળ જ્ઞાનવત સંપૂર્ણપણે પ્રકાશન કરવાના સામર્થ્ય વાળું કહ્યું છે. ભાવશ્રુત રૂપ કહ્યું, યથાર્થ કહ્યું જેવું છે તેવું યથાભૂત, અને જીવ આદિ સમસ્ત પદાર્થોના સ્વરૂપને કેવળ જ્ઞાનની જેમ, કેવળ જ્ઞાનવત એટલે કેવળ જ્ઞાનની જેમ સંપૂર્ણપણે પ્રકાશ કરવાના સામર્થ્ય વાળું છે. ફેર શું છે? કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે અને આ પરોક્ષ છે, પણ છે તો વસ્તુ સ્વરૂપને સંપૂર્ણપણે પ્રકાશ કરવા વાળું. એમાં કોઈ વિપરીતતા પણ આવે નહીં, સંશય પણ રહે નહીં, કોઈ વધારેની વાત પણ આવે નહીં અને કોઈ ઓછી વાત પણ ના આવે. આગળ કહે છે કે ભાવશ્રુત જ્ઞાન જેનું સ્વરૂપ છે એવા જ્ઞાનીને અભેદ રૂપ ભાવશ્રુત જ્ઞાન સ્વરૂપ શુદ્ધ આત્માનું જ્ઞાન હોવાથી તે પરથી અત્યંત વિરક્ત હોય છે. તેથી તે જ્ઞાની કર્મના ઉદયના સ્વભાવને સ્વયં જ છોડી દે છે. સમયસારની 318મી ગાથાની ટીકામાંથી વાત લીધી છે કે ભાવશ્રુત જ્ઞાન જેનું સ્વરૂપ છે એવા જ્ઞાનીને અભેદ રૂપ
ભાવશ્રુત જ્ઞાન સ્વરૂપ શુદ્ધ આત્માનું જ્ઞાન હોવાથી તે પરથી અત્યંત વિરક્ત હોય છે. તેથી તે જ્ઞાની કર્મના ઉદયના સ્વભાવને સ્વયં જ છોડી દે છે, એટલે કે કર્મના ઉદયો સાથે જોડાતો નથી. જેને આવું ભાવશ્રુત જ્ઞાન છે, તે જે આત્માને જાણે છે, તે શુદ્ધ આત્માનું જેને જ્ઞાન છે, તે વાત અહીંયા કરી. આ લીધું ને જીવાદી સમસ્ત પદાર્થોના સ્વરૂપને કેવળ જ્ઞાનવત સંપૂર્ણપણે પ્રકાશન કરવાના સામર્થ્ય વાળું એવું છે. અને પછી કહે છે કે કારણ કે કરીને આ ત્રણ લીધા ને, ભાવશ્રુત રૂપ છે, યથારૂપ છે અને સમસ્ત પદાર્થોને જાણવાના સ્વરૂપને જાણવા વાળું કેવળ જ્ઞાનની જેમ જાણવા વાળું કયું, એનું કારણ કરીને હવે આ ત્રણ વાત લીધી છે. કે કારણ કે શું છે, તો કે ભાવશ્રુત જ્ઞાન જેવું સ્વરૂપ છે એવા જ્ઞાનીને, ભાવશ્રુત જ્ઞાન જેનું સ્વરૂપ છે એવા જ્ઞાનીને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ હોય છે. એટલે એવા જ્ઞાનીને અભેદ રૂપ ભાવશ્રુત જ્ઞાન સ્વરૂપ શુદ્ધ આત્માનું જ્ઞાન હોવાથી તે પરથી અત્યંત વિરક્ત હોય છે. તેથી તે જ્ઞાની કર્મના ઉદયના સ્વભાવને સ્વયં જ છોડી દે છે. બીજી વાત યથાભૂતની લીધી છે કે યથા તથ્યમ, જે વસ્તુ સ્વરૂપ છે તેમ જાણે તે જ્ઞાન ભાવશ્રુત રૂપ છે. આત્માનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને જે જાણે તો યથા તથ્યમ કહેવાય ને. તો જે યથા સ્વરૂપ છે ને, તો જેવું સ્વરૂપ છે એવું કેવી રીતે જાણે? ભાવશ્રુત દ્વારા જાણે, દ્રવ્યશ્રુત દ્વારા એ ન જાણે. દ્રવ્યશ્રુત દ્વારા જે જાણે છે, દ્રવ્યશ્રુત દ્વારા જાણે છે તો માહિતી રૂપ જાણે છે, અને ભાવશ્રુત દ્વારા જાણે છે વસ્તુ સ્વરૂપને અનુભવ સહિત જાણે છે. કેમ કે આત્મા તો અનુભૂતિનો વિષય છે, એ કઈ ચર્ચાનો વિષય નથી. આત્મા કઈ શાસ્ત્રનો વિષય નથી, વાણીનો વિષય નથી, એ તો અનુભૂતિનો વિષય છે. તેને અનુભવ કરે એટલે ભાવશ્રુત. ત્રીજું કેવળ જ્ઞાનવત એમ લીધું. એટલે ચોથા પાંચમા ગુણસ્થાન વર્તી જીવો પણ સમ્યક જ્ઞાની હોવાથી તેમને ભાવશ્રુત જ્ઞાન હોય છે, અને તે જ્ઞાન સકળ પદાર્થોને પ્રકાશવાને સમર્થ હોવાથી તેને કેવળ જ્ઞાનવત કહ્યું. બધા પદાર્થોને પ્રકાશવાને સમર્થ છે, ભલે પરોક્ષપણે પણ છે તો સમર્થ ને. બધા પદાર્થોને પ્રકાશવા માટે એ જ્ઞાન સમર્થ છે, ભાવશ્રુત જ્ઞાન છે. તો આવું જ્ઞાન ભૂતાર્થ ત્રિકાળી ધ્રુવ સ્વ આત્માના આશ્રય વિના કોઈને પ્રગટ થઈ શકે નહીં. પોતાનું આત્મા, પોતાનું ધ્રુવ સ્વરૂપ, ત્રિકાળી એક સરખું જે ધ્રુવ રહે છે તેવું સ્વરૂપ, એ સ્વરૂપના આશ્રય વિના આવું જ્ઞાન કોઈને પ્રગટ થઈ શકે નહીં. આવું જ્ઞાન આત્માને માટે આ બધા વિશેષણ મૂક્યા છે. ભૂતાર્થ ત્રિકાળી ધ્રુવ સ્વભાવ, એટલે ભૂતાર્થ ત્રિકાળી ધ્રુવ સ્વ આત્માના આશ્રય વિના, કેમ કે બીજા આત્માનો તો આશ્રય થતો નથી ને, એટલે આશ્રયની વાત લેવી છે તો સ્વ આત્માના આશ્રયથી એ જ્ઞાન પ્રગટે છે, જે સિવાય બીજી કોઈ રીતે પ્રગટતું નથી. આ ભાવશ્રુત જ્ઞાન છે. અને ભાવશ્રુત જ્ઞાન જ્યાં પ્રગટે છે ત્યાંથી તો ધર્મની શરૂઆત થાય છે. એટલે ચોથું ગુણસ્થાન છે, મોક્ષ માર્ગની શરૂઆત છે, એટલે એને ધર્મ કહ્યું. આ સમ્યક જ્ઞાન ધર્મ એમ વાત આવી ને, શરૂઆત જ ત્યાંથી કરીને. અહીંયા કહે છે કે જ્યાં સમ્યક જ્ઞાન હોય ત્યાં આત્મિક સુખ અભિન્ન હોય છે. કેમ કે જ્ઞાન અને સુખનું અભિન્નપણું છે. પ્રવચન સારની 53મી ગાથા અમૃતચંદ્રાચાર્ય ભગવાન જે ટીકામાં જે કહ્યું છે તે છે, એની અંદર વાત કરી છે. શું છે? સમ્યક જ્ઞાન હોય ત્યાં આત્મિક સુખ હોય જ. સમ્યક જ્ઞાન સુખ વિના હોય નહીં. કેમ કે જ્ઞાનમાં આત્માને અનુભવે છે તો અંદરમાં રહેલા અનંત ગુણોનું ભવન અંદરમાં જે ચાલી રહ્યું છે એનો અનુભવ થાય છે. એટલો આનંદ શાંતિ સુખ રૂપે જ અનુભવાય છે. બીજી પણ વાત લીધી છે, વિશેષમાં ઘણી વાત લીધી છે, બહુ સરસ વાત છે. પ્રયોજનભૂત જીવ આદિ તત્વોમાં પ્રયોજનભૂત જે આપણને પ્રયોજન છે, તો એ બધા પ્રયોજનભૂત જીવ આદિ તત્વોમાં સંશય, વિપર્ય અને અનઅધ્યવસાન રૂપ જે જાણવું થાય છે તેનું નામ મિથ્યા જ્ઞાન છે. પ્રયોજનભૂત જીવ આદિ તત્વો છે, 6 દ્રવ્ય 9 તત્વો, આ બધું આપણે કહીએ તો પ્રયોજનભૂત એનું જ્ઞાન. તો એમાં સંશય હોય, વિપર્ય હોય કે અનઅધ્યવસાય રૂપ જાણવું થાય
એ તો મિથ્યાત્વ છે, મિથ્યા જ્ઞાન છે. એ જ્ઞાન સાચું નથી, સમ્યક જ્ઞાન નથી, એ મિથ્યા જ્ઞાન છે. પણ અપ્રયોજનભૂત પદાર્થો આપણી આસપાસમાં રહેલા બીજા કેટલા બધા પદાર્થો જે છે કે જેને આપણે માત્ર જ્ઞાનમાં જ્ઞેય તરીકે જાણીએ છીએ તો પણ એને યથાર્થ જ જાણતા હોઈએ. એ તો વાત અહીંયા રહે છે. પણ જ્ઞાનીની અહીંયા એક બીજી અપેક્ષાથી વાત કરવી છે. એટલે કે છે કે પણ અપ્રયોજનભૂત પદાર્થોને યથાર્થ જાણે. આ કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટર તરીકે જાણે એટલે એની અપેક્ષા એને યથાર્થ કહેવાય. આ દેશ છે તો એને દેશ તરીકે જાણે એમ. પણ એ બધાનું કોઈ પ્રયોજન છે? સ્વરૂપની પ્રાપ્તિમાં એનું કોઈ પ્રયોજન છે કે આ કોમ્પ્યુટરને, આ દેશને, આ વસ્ત્રને, આ પાત્રને, આ આહારને, આ બધાનું કંઈક પ્રયોજન છે? એ અપ્રયોજનભૂત પદાર્થ છે. તો એ અપ્રયોજનભૂત પદાર્થને ભલે યથાર્થ જાણે, એને ભલે યથાર્થ જાણે અથવા તો અયથાર્થ જાણે, તો તેની અપેક્ષા એ કઈ મિથ્યા જ્ઞાન, સમ્યક જ્ઞાન નથી. એ પદાર્થોને અયથાર્થ જાણે, આ કોમ્પ્યુટર છે એને ટેબ્લેટ કે ફોન કે તો અયથાર્થ થયું. અને યથાર્થ કે ધારો કે કોમ્પ્યુટરને કોમ્પ્યુટર જ કે, સેલફોનને સેલફોન જ કે, યથાર્થ કહે, તો પણ જે યથાર્થ ન કહેતું હોય તો પણ એ કઈ મિથ્યા જ્ઞાન કે સમ્યક જ્ઞાન એવા કોઈ ભેદ પડતા એને કારણે કે મિથ્યા જ્ઞાન છે એમ નથી. એ મિથ્યા જ્ઞાન જ છે, કેમ કે અપ્રયોજનભૂત વસ્તુનું એ રીતે જ્ઞાન કરે છે એટલે. અને એ બરાબર જાણે છે, કોમ્પ્યુટરને કોમ્પ્યુટર જાણે છે, તો કઈ સમ્યક જ્ઞાન થઈ જતું નથી. તો કઈ સમ્યક જ્ઞાન થઈ જતું નથી. અહીંયા પ્રતિમા છે તો પ્રતિમાને પ્રતિમા કહે છે તો કઈ સમ્યક જ્ઞાન થઈ જાય છે? એમ નથી. આખી વાતને સમજવાની છે અહીંયા તો. એટલે અહીંયા એ વાત કરે છે કે અપ્રયોજનભૂત પદાર્થોને યથાર્થ જાણે અથવા અયથાર્થ જાણે તેની અપેક્ષાએ કાંઈ મિથ્યા જ્ઞાન, સમ્યક જ્ઞાન નથી. જેમ મિથ્યા દ્રષ્ટિ, ઉદાહરણ આપીને સમજાવે છે, મિથ્યા દ્રષ્ટિ દોરડીને દોરડી જાણે તેથી તેનું જ્ઞાન કઈ સમ્યક જ્ઞાન નામ પામે નહીં. તથા સમ્યક દ્રષ્ટિ હોય એ સમ્યક દ્રષ્ટિ દોરડીને સાપ જાણે, અંધારામાં દોરડી હોય ને સાપ એને જાણી, તો તેથી તેનું જ્ઞાન એ કઈ મિથ્યા જ્ઞાન નામ પામે નહીં. એ જ્ઞાન એનું મિથ્યા જ્ઞાન થઈ જતું નથી. અપ્રયોજનભૂત જ્ઞાન જે છે એ દ્વારા મિથ્યા જ્ઞાન, સમ્યક જ્ઞાન એવા નિર્ણયો થતા નથી. આ તો આટલી વાત અહીંયા તો સમજાવવી છે. શું છે તો પછી કહે છે કે અહીં તો સંસાર મોક્ષના કારણભૂત પ્રયોજનની વાત છે. સંસાર મોક્ષના કારણભૂત સત્ય અસત્ય જાણવાનો નિર્ધાર કરવો છે. એટલે દોરડી, સર્પ આદિકનું યથાર્થ અથવા તો અન્યથા જ્ઞાન કઈ સંસાર મોક્ષનું કારણ નથી. માટે એની અપેક્ષાએ અહીં મિથ્યા જ્ઞાન, સમ્યક જ્ઞાન કહ્યું નથી. દોરડીને સાપ તરીકે જાણ્યું એટલે મિથ્યા જ્ઞાન એવું કહ્યું નથી. એ અપેક્ષાથી વાત નથી. આપણું પ્રયોજન શું છે? સંસાર અને મોક્ષના કારણભૂત સત્ય અસત્ય જાણવાનો નિર્ધાર કરવો છે. એ પ્રયોજનભૂત આપણું જ્ઞાન છે. પરમાર્થે આપણે જે કરવા માંગીએ છીએ સ્વરૂપની પ્રાપ્તિ, એને માટે એના જ્ઞાનની અપેક્ષાથી વાત આખી હોય છે. એટલે આત્માનું જ્ઞાન, જીવનું જ્ઞાન, છ દ્રવ્યનું જ્ઞાન જેમ છે તેમ હોય. તમે આ કોઈ પણ સ્કંધને જે રીતે તમે જાણો, કોમ્પ્યુટર કહો છો, પણ ખરેખર જોવા જઈએ તો પ્રયોજનભૂત તો શું છે? તો કે આ પૂતગળ પરમાણુનો સ્કંધ છે. છતાંય કોમ્પ્યુટરને વ્યવહાર સાંભાર એમ કહેવાય કે આમ પ્રત્યક્ષ કોમ્પ્યુટર તો કોમ્પ્યુટર દેખાય છે, તો પણ એથી કઈ એ સમ્યક જ્ઞાન થઈ જાય છે એમ થતું નથી. આમ વ્યવહારિક પ્રત્યક્ષ આપણે કહીએ ને કે આ પ્રત્યક્ષ દેખાય છે, પણ એ પ્રત્યક્ષ દેખાય છે તમે જે જુઓ છો કઈ દ્રષ્ટિથી જુઓ છો? કઈ દ્રષ્ટિથી જુઓ છો એ વાત છે. અહીંયા કહે છે કે પણ પ્રયોજનભૂત જીવાદી તત્વોને જાણવાની અપેક્ષાએ જ મિથ્યા જ્ઞાન, સમ્યક જ્ઞાન કહ્યું છે. અને એ જ અભિપ્રાયથી સિદ્ધાંતમાં મિથ્યા દ્રષ્ટિના સર્વ જાણવાને મિથ્યા જ્ઞાન જ કહ્યું છે, તથા સમ્યક દ્રષ્ટિના સર્વ જાણવાને સમ્યક જ્ઞાન કહ્યું છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ જે છે એને તો પ્રયોજનભૂત જીવાદી તત્વોનું જ્ઞાન છે, અને એ જ્ઞાન એનું બરાબર જ છે એટલે એનું જ્ઞાન છે. બધું જ્ઞાન એને સમ્યક કહી દીધું.
અને પેલા મિથ્યા દ્રષ્ટિને બીજું બધું ગમે તેટલું જાણતો, એન્જિનિયરિંગ, મેડિકલનું આ તે બધું જાણતો હોય, પણ એ બધા એને કઈ સમ્યક જ્ઞાન કેવું નથી. એટલે મિથ્યા દ્રષ્ટિના જે કઈ જ્ઞાન છે એને મિથ્યા જ્ઞાન જ કહ્યું છે. મિથ્યા જ્ઞાન જ કહ્યું છે સ્પષ્ટ. એ જ અભિપ્રાયથી સિદ્ધાંતમાં મિથ્યા દ્રષ્ટિના સર્વ જાણવાને મિથ્યા જ્ઞાન જ કહ્યું છે. એમ કેમ? તો કે છે કે કારણ કે મિથ્યા દ્રષ્ટિ જાણે છે ત્યાં તેને સત્તા અસત્તાનો વિશેષ ભેદ નથી. તેથી તે કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અથવા તો ભેદ વિપરીતતા ઉપજાવે છે, અને એ પ્રમાણે મિથ્યા દ્રષ્ટિના જાણવામાં વિપરીતતા હોય છે. શું કે છે? મિથ્યા દ્રષ્ટિ જે જાણે છે તો ત્યાં તેને સત્તા અસત્તાનો વિશેષ ભેદ નથી. કોની સત્તા છે, જીવની સત્તા છે, પૂતગળની સત્તા છે, એ બધી વસ્તુ જે છે જે છે તેને તો એ જાણતો નથી. એટલે શું કરે છે? એને જેનું કારણ છે એને એ કારણ તરીકે માનતો નથી, એટલે એને કારણ વિપરીતતા છે. શરીરને કારણે પોતાને ધર્મ થાય. શરીરમાં ઉપવાસ થયો એટલે ધર્મ થાય. આ કારણ વિપરીતતાનું ધાર્મિક ઉદાહરણ આપ્યું. બીજા બધા ઘણા જ ઉદાહરણો કે બીજા દ્રવ્યને કારણે આમ કંઈક થયું, તે કારણ વિપરીતતા કહેવાય. કારણ ખોટું કારણ, વિપરીત કારણ માને. કેમ એ માને છે કે એની સત્તાની ખબર નથી. કે પૂતગળની સત્તા, કર્મને કારણે વિકાર થાય, એમાં પણ સત્તા અસત્તાનો વિશેષ ભેદ એને ખબર નથી. એટલે કર્મ જે છે એ જડ છે, અને કર્મની સત્તા કેટલી, ક્યાં સુધી? કર્મને રજકણોનો જે એ સમૂહ જે છે એની સત્તા ક્યાં સુધી? એ પૂતગળોનો સ્કંદ છે તો એની સત્તા ક્યાં સુધી? એ પૂતગળમાં જ સત્તા છે. એની સત્તા જીવ ઉપર નથી ચાલતી. એ જીવના પરિણામને બદલતું નથી. એટલે જેની જે સત્તા છે તેને તે રીતે સમજવું જોઈએ. એની જીવમાં અસત્તા છે અને જીવની એ કર્મમાં અસત્તા છે. બંનેની પોતપોતાની સત્તા છે. આ ભગવાન આત્માની સત્તા જુદી છે અને પેલા કર્મ જે છે એની સત્તા જુદી છે. બંનેના ગુણ જુદા છે. બંને અપેક્ષાથી જોઈએ તેના ક્ષેત્ર પણ જુદા છે. તો એમ સત્તા અસત્તાનો વિશેષ ભેદ મિથ્યા દ્રષ્ટિ જાણતો નથી. એટલે એમ કે કર્મને કારણે જીવને વિકાર થયો, કર્મને કારણે થયું. કર્મને કારણે ન થાય, પરિણામ જીવ ના થયા તો કર્મ કેવી રીતે એ પરિણામ કરાવે? એ તો જડ છે. એટલે એમાં કારણ વિપરીતતા, મિથ્યા દ્રષ્ટિને કારણ વિપરીતતા. એટલે જેનું કારણ છે એને એ નથી જાણતો, એ વિપરીત જ જાણે છે. બધી વસ્તુમાં એમ જ ચાલી રહ્યું છે. પેલો ગાળ બોલ્યો એટલે મને ગુસ્સો આવ્યો. પેલો ગાળ બોલ્યો એ ભાષા, એ અવાજ જે કઈ હતું એ ત્યાંનું ત્યાં રહ્યું, એ માત્ર સાંભળ્યું, અને તારા પરિણામ ગુસ્સાના થયા કે એનાથી કેવી રીતે થાય? આ કારણ વિપરીતતા. આ બધી કારણ વિપરીતતા જ છે. આપણે મિથ્યાત્વને લઈને અનેક પ્રકારે કારણ જે છે સાચું કારણ એને જાણતા જ નથી. કેમ કે આપણને સત્તાનો ભેદ નથી ખબર કે કઈ સત્તામાં ક્યાં કોના પરિણામ કેવા થઈ રહ્યા છે. એ વિશેષતાથી આપણે જાણતા નથી. આ તો આની સત્તામાં જાય, આ આની સત્તામાં, આ આની સત્તામાં. દરેક પોતપોતાની સત્તામાં પ્રવર્તે છે, બીજાની સત્તામાં પ્રવેશ પામતો નથી. એટલે સત્તા અસત્તાનો ભેદ, સત્તા અસત્તાનો વિશેષ એટલે એનો ભેદ એ મિથ્યા દ્રષ્ટિને નથી. એ બધું ભેળસેળ કરે છે. એટલે એને કારણ વિપરીતતા છે. બીજું સ્વરૂપ વિપરીતતા. અનુભવ થયો જ નથી તો આત્માને કેવું માને? કલ્પિત, એની કલ્પના એ આત્માના સ્વરૂપને એ માને છે. વસ્તુના સ્વરૂપને વિપરીતપણે માને છે. પૂતગળ પરમાણુ કેવળી પરમાત્મા ને જ્ઞાનમાં આવે. છદ્મસને એક પરમાણુ, એક સમય, એક પ્રદેશ એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા ખ્યાલમાં ન આવે. એટલે એને તો એનો ખ્યાલ જ નથી. એટલે આ પૂતગળ પરમાણુના સ્કંદ જે છે એને એ કઈક માને છે. એટલે સ્વરૂપ જે પૂતગળ પરમાણુનું છે એને ક્યાં એ માને છે?
આત્મા ઇન્દ્રિય દ્વારા દેખાતો નથી. આત્મા ઇન્દ્રિય દ્વારા દેખાતો નથી તો આત્માનું સ્વરૂપ કેવી રીતે એને ખ્યાલમાં આવે? ઇન્દ્રિય જ્ઞાનનો વિષય જ નથી. એટલે સ્વરૂપને માટે પણ એની માન્યતા જે છે તે ખોટી, વિપરીત. એટલે સ્વરૂપ વિપરીતતા. મિથ્યા દ્રષ્ટિને કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા. વળી કે છે અથવા ભેદાભેદ વિપરીતતા ઉપજાવે છે. ભેદ અને અભેદ, શું ભેદ, શેમાં ભેદ છે અને કયું શું અભેદ છે, એમાં પણ એને વિપરીતતા છે. પોતે ભગવાન આત્મા અભેદ વસ્તુ છે, એમાં કોઈ ભેદ પડતા જ નથી. ભેદ અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા, અનંત ગુણ કઈ દેખાતા નથી. અને અનંત ગુણની વાત કરવામાં આવે ને કંઈક વાત સાંભળી હોય તેમાં એ ભેદ પાડે છે. વસ્તુમાં ભેદ છે જ નહીં. એટલે એમાં એને ભેદ અને અભેદ, શું ભેદ, શેમાં ભેદ છે ને શું અભેદ છે એનું પણ એને ભાન નથી. એટલે એની ભેદાભેદ વિપરીતતા છે. કેમ કે સ્વરૂપ જ ખોટું વિપરીત માને છે. જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ તો સમજતો જ નથી. એટલે પછી ભેદ અભેદમાં પણ વિપરીતતા જ હોય ને. આ સ્વરૂપ નથી જાણ્યું એટલે તો બહુના ભ્રમણ થાય છે. અરે ભાઈ, કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં પહેલી લીટીમાં જે તો વાત કરી દીધી, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. આ સ્વરૂપની વિપરીતતા જ છે જીવને અનાદિથી. સ્વરૂપને આ આત્માએ જાણ્યું જ નથી. એટલે મિથ્યા દ્રષ્ટિ છે એને આ સ્વરૂપ વિપરીતતા, કારણ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા આ બધું છે. એટલે એ પ્રમાણે મિથ્યા દ્રષ્ટિના જાણવામાં જે છે એ બધું કેવું છે? વિપરીત છે, ખોટું છે, અસત્ય છે, સત્ય નથી. અને એ માટે એક ઉદાહરણ આપીને વાત કરી છે, આપણે લઈએ છીએ. આજે પણ આ વિષય આપણે પૂરો કરીશું. એટલે ધર્મ ધ્યાનમાં પછી સમય થોડો ઓછો પડશે કદાચ, પણ આ વિષય બહુ મહત્વનો છે અને આપણી વાત પણ અત્યારે એ રીતે ત્યાં સુધી પહોંચી છે. એટલે એ વાતને લઈએ. તો આગળ લઈએ ઉદાહરણ. અહીંયા કે છે કે જેમ દારૂનો કેફી મનુષ્ય માતાને પોતાની સ્ત્રી માને તથા પોતાની પત્ની સ્ત્રીને માતા માને, દારૂ પીધો છે, ચડ્યો છે દારૂ ત્યારે, તો તેમ મિથ્યા દ્રષ્ટિમાં અન્યથા જાણવું હોય છે. મિથ્યા દ્રષ્ટિ એવી રીતે જાણે. પાછું આગળ કે છે વળી જેમ કોઈ કાળમાં કોઈ વખતે એવું પણ બને એને દારૂ પીધો હોય અને એ વખતે મનુષ્ય કેફી મનુષ્ય માતાને માતા પણ માને, માતાને માતા જ માને, પણ દારૂના નશામાં, અથવા તો એની સ્ત્રીને સ્ત્રી પણ જાણે, તો પણ તેને નિશ્ચય રૂપ નિર્ધાર વડે શ્રદ્ધાપૂર્વક જાણવું ન હોવાથી, નિશ્ચય રૂપ નિર્ધાર વડે શ્રદ્ધાપૂર્વક જાણવું ન હોવાથી તેને યથાર્થ જ્ઞાન કહેતા નથી. તેમ આ તો ઉદાહરણ આપ્યું. તેમ મિથ્યા દ્રષ્ટિ કોઈ કાળમાં કોઈ પદાર્થને સત્ય પણ જાણે તો પણ તેના નિશ્ચય રૂપ નિર્ધાર થી શ્રદ્ધાન સહિત જાણતો નથી. એને નિશ્ચય રૂપ નિર્ધાર, એનો નિર્ધાર થયો નથી. એનો એવો નિર્ધાર કેવી રીતે થાય? નિશ્ચય રૂપ નિર્ધાર, નિશ્ચય સહિત એવી વસ્તુ જે છે એનો નિર્ણય થઈ જવો, એનો નિર્ધાર થઈ જવો અને એવી જ શ્રદ્ધા થવી જોઈએ, તો કેવી રીતે બને? સમ્યક દર્શન વિના થાય જ નહીં, મિથ્યા દ્રષ્ટિને હોય નહીં. એટલે એ નિશ્ચય રૂપ નિર્ધારથી શ્રદ્ધાનું સહિત જાણતો નથી. એમને એમ કે છે ને સાચું પડી જાય છે તો પડી જાય છે. કોઈ વખત આપણે કઈક વસ્તુ એમને એમ કહેતા હોય ને સાચી પડી જાય તો એનો અર્થ એવો નથી થતો તો આપણને ક્યાં નિર્ધાર છે, એમ સાચું પડી ગયું તો પડી ગયું. તેથી મિથ્યા દ્રષ્ટિના તે જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેતા નથી, કેમ કે એને એવો નિર્ધાર સહિત શ્રદ્ધાન નથી. અથવા તો બીજી વાત કે છે, અથવા તો કહીએ કે સત્ય જાણે છતાં એ વડે પોતાનું અયથાર્થ જ પ્રયોજન, યથાર્થ નહીં હોય તેવું અયથાર્થ જ પ્રયોજન સાધે છે, તેથી તેને સમ્યક જ્ઞાન કહેવાતું નથી. એટલે આ બીજું બધું જે મેડિકલ એન્જિનિયરિંગ આ તે જ્ઞાન કહીએ તો એ યથાર્થ પ્રયોજન સાધે છે, એટલે એ જ્ઞાન કઈ સમ્યક કહેવાતું નથી. તો એ પ્રમાણે મિથ્યા દ્રષ્ટિના જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહીએ છીએ. આટલી બધી સરસ રીતે સમજાવી દીધું. તો પ્રશ્ન કર્યો કે એ મિથ્યા જ્ઞાનનું કારણ શું? મિથ્યા જ્ઞાનનું કારણ શું? મિથ્યા દ્રષ્ટિના મિથ્યા જ્ઞાનનું કારણ શું? જો જ્ઞાન તો જ્ઞાન છે,
પણ જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહીએ અથવા તો સમ્યક જ્ઞાન કહીએ તો જે જ્ઞાન મોહ સહિત છે એ મિથ્યા જ્ઞાન છે, અને જે મોહ રહિત છે એટલે કે સમ્યક્ત્વ સહિત છે એ સમ્યક જ્ઞાન છે. સરળ વ્યાખ્યા આ છે. જ્ઞાનને મિથ્યા જ્ઞાન ત્યારે કહીએ છીએ કે જ્યારે હજી એને મોહ છે, મિથ્યાત્વ છે, એટલે એનું જ્ઞાન જે છે તે મિથ્યા જ્ઞાન છે. ઉત્તરમાં એમ જ કહ્યું છે કે મોહના ઉદયથી જે મિથ્યાત્વ ભાવ થાય છે, મોહના ઉદયથી જે મિથ્યાત્વ ભાવ થાય છે, સમ્યક ભાવ થતો નથી, એ જ મિથ્યા જ્ઞાનનું કારણ છે. જેમ વિષના સંયોગથી ભોજનને પણ વિષ રૂપ કહેવામાં આવે છે. ભોજન તો ભોજન જ છે, પણ અંદર જરાક અંદર ઝેર આવી ગયું છે તો પછી એને ઝેર જ કહેવામાં આવે છે. જેમ વિષના સંયોગથી ભોજનને પણ વિષ રૂપ કહેવામાં આવે, ઝેરમય ભોજન કહેવામાં આવે છે, તેમ મિથ્યાત્વના સંબંધથી જ્ઞાન પણ મિથ્યા જ્ઞાન નામ પામે છે. અને પછી કહે છે આગળ, એ જ પ્રમાણે જીવને પ્રયોજનભૂત હવે વાત લઈએ, એ જ પ્રમાણે જીવને પ્રયોજનભૂત જીવ આદિ તત્વ તથા અપ્રયોજનભૂત અન્ય પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય, પણ ત્યાં જેને મિથ્યાત્વનો ઉદય હોય તે તો અપ્રયોજનભૂત હોય તેને જ વેદે છે, એટલે કે જાણે છે, પણ પ્રયોજનભૂતને જાણતો નથી. જો તે પ્રયોજનભૂતને જાણે તો સમ્યક જ્ઞાન બની જાય, કેમ કે પ્રયોજનભૂત તો એનું સ્વરૂપ છે, આત્મતત્વ છે, આત્મ સ્વરૂપ છે. એને જાણે તો પછી જ્ઞાન સમ્યક થઈ જાય છે. પણ મિથ્યાત્વનો ઉદય હોવાથી તેમ બની શકતું નથી, એટલે એ મિથ્યા ભાવે પરિણમી રહ્યો છે, એટલે એમ બની શકતું નથી. એમાં કોઈ કર્મનું કારણ છે એમ નથી. કારણ પછી વાત કરીએ, અહીંયા કારણની વાત નથી લીધી, કેમ એમ થઈ રહ્યું છે. બસ એટલું જ કે એ પ્રયોજનભૂત વસ્તુ પોતાનો આત્મા, પોતાનું સ્વરૂપ એને જાણતો નથી. એને જો જાણે બરાબર જેમ છે તેમ જાણે તો તેનું જ્ઞાન સમ્યક થઈ જાય, પણ મિથ્યાત્વનો ઉદય હોવાથી તેમ બની શકતું નથી. માટે ત્યાં પ્રયોજનભૂત અપ્રયોજનભૂત પદાર્થો જાણવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી, પરંતુ મિથ્યાત્વનો ઉદય અનુદય જ કારણભૂત છે. આ વાત એક વધારે સમજવાની રહી આપણે. જ્ઞાનાવરણીય કર્મ, તો કે જ્ઞાનાવરણીય કર્મને કારણે કઈ એને આ પ્રયોજનભૂત ને અપ્રયોજનભૂત પદાર્થોને જાણવામાં ફેર પડે છે એમ નથી. એ તો મિથ્યાત્વનો ઉદય છે, એટલે મોહની જેનો ઉદય વર્તે છે તો એને કારણે એના ઉદય અનુદય પ્રમાણે મિથ્યાત્વનો ઉદય છે તો જ્ઞાન છે મિથ્યા છે. મિથ્યાત્વનો ઉદય ચાલ્યો ગયો એટલે એનો પુરુષાર્થ એવો કર્યો અને પછી એની સામે કર્મની પ્રકૃતિ પણ જે નિમિત્ત રૂપે હતી એ દર્શન મોહની પણ ગઈ. તો કારણ શું છે? પ્રયોજનભૂત અપ્રયોજનભૂત પદાર્થોને જાણવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી. જ્ઞાનાવરણ કર્મ તો બરાબર છે, પણ એનું નિમિત્ત નથી, પરંતુ મિથ્યાત્વનો ઉદય અનુદય જ, એનો ઉદય અથવા અનુદય એ જ કારણભૂત છે. તો એ રીતે આ 42મી ગાથા થઈ. અને હજી આગળ સમ્યક જ્ઞાનના વિષય ભેદથી પ્રથમાનુયોગ રૂપ ભેદનું સ્વરૂપન કરવામાં આવે છે, તો એની બધી વાત આવે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા 42મી ગાથા સુધી રાખીએ છીએ.